નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? રેડી છે? હું છું ડાભી ધર્મેશ, તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો ભાઈ, થઈ જાવ તૈયાર. સ્પોકન ઇંગ્લિશની જોરદાર પ્રેક્ટિસ કરવાની છે આજે. રેડી છે? ઇંગ્લિશમાં વાક્ય કેવી રીતે બનાવવા ભાઈ? કોઈ પણ સેન્ટેન્સ બનાવવું છે, અંગ્રેજીમાં વાક્ય બનાવું છો તો કેવી રીતે બનાવશો તમે? ઈ જ શીખડાવવાનું છે ભાઈ. સાહેબ અમને શું લેવા તમે પૂછો? જસ્ટ એમને પૂછું, ઈ તો હું તમને આજે શીખડાવવાનો છું ભાઈ. જાદુઈ ફોર્મ્યુલા છે, મસ્ત મજાનું જાદુઈ ફોર્મ્યુલા છે. આમ ઓલું નથી કેતા, આમ 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 સળી ઘુમાવે અને મતલબ આમ પ્રગટ થઈ જાય. બાલવીર બાલવીર જોતા એમ કરી આમ એનો જાદુઈ દંડ કરે અને આમ બધું પ્રગટ થઈ જાય. રેડી છે? તો એવી રીતને પણ આપણી આ પેન છે, મારી આ મારો જાદુ દંડ છે અને જાદુઈ ફોર્મ્યુલા હું તમને આપીશ, આમાંથી બહાર નીકળશે. રેડી છે? પણ તમારે તમારા જાદુઈ મતલબ તમારા મગજથી તમારે એને એક્સેપ્ટ કરવું પડશે. જે હું ફોર્મ્યુલા આપું એને એક્સેપ્ટ કરવાનું છે. એને પ્રેક્ટિસ કઈ રીતના કરવું એ પણ હું તમને કહીશ. એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ પણ કરવાની થશે અને પછી સ્ટેપ બાય સ્ટેપ અંગ્રેજીના સેન્ટેન્સ બનાવશો ને ભાઈ, મોજે મોજ કરશો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ફોર્મ્યુલા છે, આ એક પ્રકારનું જાદુઈ ફોર્મ્યુલા છે. હવે હેલ્પિંગ વર્બ્સ. શું કીધું? હેલ્પિંગ વર્બ્સ એટલે શું થાય તો કે સહાયકારક ક્રિયાપદ. હવે હેલ્પિંગ વર્બ ને શું કહેવાય તો કે સહાયકારક ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ ને શું કહેવાય તો કે સહાયકારક ક્રિયાપદ. હવે આના નામ છે એવું જ આનું કામ છે. શું કીધું તો કે આ જે ભાઈ છે એનું જેવું નામ છે એવું જ એનું કામ છે. હેલ્પિંગ વર્બ્સ મતલબ જે આ સેન્ટેન્સ આપણે બનાવવાના છે, અંગ્રેજીમાં સેન્ટેન્સ કેવી રીતે બનાવવા, તો સેન્ટેન્સ બનાવવા માટે આ મદદરૂપ થશે. સેન્ટેન્સ બનાવવા માટે હેલ્પફુલ થશે. કયા તો કે હેલ્પિંગ વર્બ. કયા હેલ્પિંગ વર્બ તો કે એમ ઇઝ આર નું જે એમ ઇઝ આર, બીજો છે વોઝ વર, પછી છે વિલ બી અને પછી છે હેવ અને હેઝ. શું છે? એમ ઇઝ આર, વોઝ વર, વિલ બી અને હેવ હેઝ. આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે હેલ્પિંગ વર્બ કહેવાય. જે સેન્ટેન્સ બનાવવા માટે મદદરૂપ થાય છે અને આનો તમે યુઝ ન કરો એટલે સેન્ટેન્સનો મતલબ જ ન નીકળે. શું કીધું? કે આ એમ ઇઝ આર, વોઝ વર, વિલ બી અને હેવ હેઝ નો તમે સેન્ટેન્સમાં આવતો હોય અને એનો તમે યુઝ ન કરો એટલે સેન્ટેન્સ કોઈ દિવસ બને નહીં. 200% ગેરંટી મારીને છાતી ઠોકીને કહું, આનો યુઝ કરો, નો આવતો હોય ન કરો એટલે સેન્ટેન્સ કોઈ બને જ નહીં. રેડી છે? આનો યુઝ તમારે કરવો પડે અને કરવો જ પડે. હવે એમિઝાર છે એનું ગુજરાતી થાય છે છીએ, છું, છા. જે પ્રેઝન્ટ વર્તમાન સમય દર્શાવે છે, વર્તમાન પ્રેઝન્ટ ટેન્સ છે. રેડી છે? એમિઝાર મતલબ કોઈ પણ સેન્ટેન્સમાં હોય એટલે તમારે સમજી લો પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે. વોઝ વર શું દર્શાવે? ભૂતકાળ. વોઝ વર નું ગુજરાતી થાય હતો, હતી, હતા, હતું. એ શું દર્શાવે? ભૂતકાળનું સેન્ટેન્સ દર્શાવે છે. વિલ બી એટલે હશે, થશે અને બનશે. ફ્યુચર ટેન્સ દર્શાવે છે વિલ બી. શું દર્શાવે છે? વિલ બી. અને હેવ અને હેઝ નો મતલબ થાય પાસે છે. શું થાય? હેવ અને હેઝ નો મતલબ થાય પાસે છે. રેડી છે? હવે એક જ સ્ટ્રક્ચર છે, એક જ ફોર્મ્યુલા છે આનું. શું છે ફોર્મ્યુલા? તો એ તમને ફોર્મ્યુલા કહું. પહેલા છે સબ્જેક્ટ. સબ્જેક્ટની બાજુમાં આવશે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ ની પછી શું આવશે? ઓબ્જેક્ટ. આ છે આપણું જાદુઈ ફોર્મ્યુલા. શું છે? આ છે આપણું જાદુઈ ફોર્મ્યુલા. એ કે છે નહીં, પણ આ સળી દ્વારા, આ જાદુઈ દંડ દ્વારા તમને આપવામાં આવ્યું છે. રેડી છે? જાદુ કર્યો મેં અને આવી ગયું ભાઈ આપણું જાદુઈ ફોર્મ્યુલા. હવે સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કોઈ પણ સેન્ટેન્સ બનાવવું છે તો પહેલા તમારે સબ્જેક્ટ મૂકવો પડશે. તો કોઈ પણ આપણે વર્તમાન લઈ લો, ભૂતકાળ લઈ લો, ભવિષ્ય લઈ લો, હેવેઝ વાળું છે, પાસે છે, એનું કોઈ સેન્ટેન્સ લેજો. હેવેઝ બીમારી, સંબંધ, માલિકી અને શરીરના અંગો દર્શાવવા માટે હેવેઝ નો યુઝ થાય પ્રેઝન્ટ સમયમાં. રેડી? તો સૌથી પહેલા બધા શું કે હેલ્પિંગ વર્બ. કોઈ પણ સેન્ટેન્સ બનાવો એટલે કર્તા તમારે મૂકવું પડે. કર્તાની બાજુમાં ડાયરેક્ટ હેલ્પિંગ વર્બ આવે. પ્રેઝન્ટ સમયની વાત કરું તો એમિઝાર આવશે, વોઝ વર એટલે ભૂતકાળની વાત તો હેવ હેઝ આવશે, વોઝ વર ભૂતકાળ, ભવિષ્યમાં એક વિલ બી અને હેવ હેઝ. રેડી છે? હવે એમિઝાર કોની સાથે આવે તમને કહું. એમિઝાર હવે આઈ સાથે શું આવશે? આઈ સાથે એમ, હી, સી, ઇટ અને એક વચન નામ સાથે ઇઝ આવશે.
અને વી યુ ધે અને બહુવચન નામ સાથે શું આવશે આર અને બધા કરતા સાથે વિલ બી આવશે બધા કરતા સાથે શું આવશે વિલ બી આવશે હવે આઈ હી સી ઇટ અને એક વચન નામ સાથે શું આવશે વોઝ યુ વી ધે અને બહુવચન નામ સાથે શું આવશે વર આવશે એવી રીતના આઈ હી સી ઇટ હી સી ઇટ અને એક વચન નામ સાથે શું આવશે તો કે હેઝ આવશે એટલે છે આઈ વી યુ ધે અને બહુવચન નામ સાથે શું આવશે હેવ આવશે આટલું પહેલા તમને ક્લિયર હોવું જોઈએ આટલા કરતા સાથે આટલું બધું આવે હવે શું છે જો આપણું આ જે જાદુઈ ફોર્મ્યુલા છે જેને હું સ્ટાર માર્ક મારું છું સ્ટાર કરું છું એ જાદુઈ ફોર્મ્યુલા છે બધાનું સેમ ટુ સેમ જ છે જ્યારે વર્તમાનનું બનાવવું છે સબ્જેક્ટ સબ્જેક્ટમાં મૂકી દો એમ ઇઝ આર એચ વી છે એટલે કે એચ અને વી એટલે હેલ્પિંગ નો એચ અને વર્બ નો વી એટલે એચ એટલે કે હેલ્પિંગ વર્બ તો હેલ્પિંગ વર્બ મૂકી દો એમ ઇઝ આર એટલે પ્રેઝન્ટ નું બની ગયું વોઝ વર્બ મૂકી દો ભૂતકાળ ભવિષ્યનું બનાવી દો અહીંયા તો વિલ બી હેવેઝ મૂકી દો તો એ પાસે છે એવું બધું થઈ જાય પણ અલગ અલગ કરતા પ્રમાણે તમારે અલગ અલગ આ જે હેલ્પિંગ વર્બનો છે ને યુઝ કરવાનો થશે બધું તમને ટોટલી વસ્તુ મેં તમને લખી દીધું છે રેડી આનો તમારે યુઝ કરવાનો થશે અને આનું જ પ્રેક્ટિસ આપણે વધારે ને વધારે કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ હવે આનું નેગેટિવ બનાવવું છે જો હવે કોઈ પણ આનું નેગેટિવ બનાવવું છે તો અહીંયા નોટ મૂકી દો અને પછી નોટ મૂકી દો જે હેલ્પિંગ વર્બ છે એમ ઇઝ આર પછી નોટ વિલ અને નોટ બી ની વચ્ચે વિલ બી ની વચ્ચે નોટ આવશે નેગેટિવ બનાવવા અને વોઝ વર્બ પછી નોટ મૂકી દો એટલે નેગેટિવ અને આ જે હેવેઝ છે એનું નેગેટિવ બનાવો તમારે અહીંયા એક ધ્યાન રાખવાનું ભાઈ એમાં ડુ નોટ હેવ અને આ ડઝ નોટ હેવ નો યુઝ કરવાનો થશે ડઝ નોટ હેવ નો યુઝ કરવાનો થશે એટલે છે પ્રશ્ન આનાથી પૂછાય આનામાંથી ને પ્રશ્ન પૂછાય આનાથી અને આમાં પ્રશ્ન પૂછાય તો ડુ અને ડઝ થી પૂછવામાં આવે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રેક્ટિસ કરશું એટલે તમને વધારે ખબર પડશે તો સ્ટાર્ટ કરીએ પહેલા એમ ઇઝ આર હવે એમ ઇઝ આર નું ગુજરાતી થાય છે છીએ છું છે એવું બધું થાય એક જ સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો કયું સ્ટ્રક્ચર હવે લઈ લો અહીં આપણું ફોર્મ્યુલા હતું એચવી એટલે હેલ્પિંગ વર્બ ની જગ્યાએ હવે પર્ટિક્યુલર કેને લેવાનું છે તો કે એમ ઇઝ આર ને લેવાનું છે તો હેલ્પિંગ વર્બ ની જગ્યાએ અહીંયા એમ ઇઝ આર આપણે લઈ લેશું તો સબ્જેક્ટ ની બાજુમાં એમ ઇઝ અને આર અને પછી ઓબ્જેક્ટ આ સ્ટ્રક્ચર પ્રમાણે જ બધા સેન્ટેન્સ છે નેગેટિવ છે તો એમ ઇઝ આર પછી નોટ અને પ્રશ્ન થશે તો એમ ઇઝ આર ને આગળ લેવાનું થશે કરતા પ્રમાણે તો ભાઈ પહેલું સેન્ટેન્સ છે હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર અમે મિત્રો છીએ અમે એટલે શું થાય વી સાથે શું આવે આર તો અમે મિત્રો છીએ તો વી આર ફ્રેન્ડ્સ અમે મિત્રો છીએ તો વી આર ફ્રેન્ડ્સ ઓકે નીતા અને ગીતા બહેનપણીઓ છે પાક્કી કોઈ દિવસ ઝઘડો ન કરે નીતા અને ગીતા પાક્કી બહેનપણીઓ છે તો નીતા અને ગીતા બહેનપણીઓ છે તો નીતા એન્ડ ગીતા ઓ નીતા એન્ડ ગીતા હવે બહુવચન નીતા અને ગીતા બે થઈ ગયું તો તમારે આર મૂકવો પડશે કેમ એમ ઇઝ આર કારણ કે અહીંયા છીએ વર્તમાનના છે બધામાં છીએ ને એવું બધું આવે છે એટલા માટે તો નીતા એન્ડ ગીતા આર ફ્રેન્ડ્સ બહેનપણીઓ છે તો નીતા એન્ડ ગીતા આર ફ્રેન્ડ્સ ઓકે તમે મારા ભાઈ નથી નેગેટિવ બનાવવું છે તમે એટલે શું થાય યુ સાથે શું આવશે આર પણ એના પછી નોટ મૂકી દો યુ આર નોટ માય બ્રધર તમે મારા ભાઈ નથી યુ આર નોટ માય બ્રધર શું તમે રાજકોટમાં છો કોઈને પ્રશ્ન પૂછો શું તમે રાજકોટમાં તમે એટલે યુ સાથે શું આવે આર યુ ઇન રાજકોટ શું તમે રાજકોટમાં છો આર યુ ઇન રાજકોટ શું તમે દુબઈમાં છો આર યુ ઇન દુબઈ શું તમે દ્વારકામાં છો આર યુ ઇન દ્વારકા ક્લિયર ઓકે રામ રાજકોટમાં નથી તો રામ ઇઝ નોટ ઇન રાજકોટ રામ રાજકોટમાં નથી તો રામ ઇઝ નોટ ઇન રાજકોટ અમે સ્કૂલમાં છીએ તો વી આર અમે સ્કૂલમાં છીએ તો વી આર ઇન ધ સ્કૂલ અમે સ્કૂલમાં છીએ તો વી આર ઇન ધ સ્કૂલ શું તેણી રાધિકા છે જો છોકરી માટે શું તેણી રાધિકા છે તો ઇઝ સી શું આવશે ઇઝ સી રાધિકા ઇઝ સી મહેક ઇઝ સી ગીતા રેડી છે બોલી શકો બિલાડી રસોડામાં નથી
અને તે મારી બહેન છે. આ બે સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની રહેશે, જેથી કરીને તમે પણ પ્રેક્ટિસ કરી શકો. રેડી છે? તો આનો તમારે આન્સર આપવાનો છે, પ્રેક્ટિસ તમારે આની કરવાની રહેશે. રેડી? બે સેન્ટેન્સની ટ્રાય તમે કરજો. હવે એમિઝાર છે, એમિઝારની જગ્યાએ વોઝવર આવશે. જે આ જાદુઈ સ્ટ્રક્ચર છે એમાં અહીંયા એમિઝાર લીધું, હવે વોઝવર લેવાનું થશે. રેડી છે? તો આપણે શું લેશું? વોઝવર. ઈ પહેલા વોઝવર લઈ પહેલા આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એના વિશે માહિતી આપી દઉં. જોરદારનો કોર્સ છે. ઓફલાઈન ક્લાસનો તમારે જો માહોલ જોવો હોય, રેડી છે, ઈ જ તમારે મતલબ સ્ટેપ બાય સ્ટેપ ભણવું હોય તો આ કોર્સ પરચેસ કરી લેજો. બેઝિક થી શરૂઆત થશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, તમામ પ્રકારની વસ્તુ તમને આ કોર્સમાં મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ ના પણ વિડીયો મળી જશે. અને વધારે પ્રેક્ટિસ માટેનો આપણો જે ઇંગ્લિશ ખજાનો છે, જે કહેવાય ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, એ પણ તમને આ કોર્સમાં મળી જશે. કોર્સની પ્રાઇસ ઓનલી ને ઓનલી 1999 રૂપિયા છે. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની તમે માહિતી લઈ શકો છો. અને ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરી અને અંગ્રેજી શીખી ગયા છે, અને હાલના સમયમાં વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી શીખી રહ્યા છે. પણ તમે બાકી હોય તો આ નંબર ઉપર કોલ મેસેજ કરી કોર્સ પરચેસ કરી ઇન્ફોર્મેશન લઈ અને અંગ્રેજી શીખવા લાગી જાજો ભાઈ. હવે સ્ટાર્ટ કરીએ આપણું વોઝવર, જે છું હતો, હતી, હતા, હતું. શું થાય? વોઝવર નું ગુજરાતી થાય હતો, હતી, હતા, હતું. હજી એકવાર વોઝવર નું ગુજરાતી શું થાય? હતો, હતી, હતા, હતું. એમિઝાર નું છે, છીએ, છું, ચા. ઓકે, આટલું યાદ રાખવાનું. હવે જો ભૂતકાળનું દર્શાવવાનું એટલે એમિઝાર નો તમારે યુઝ કરવાનો થશે નહીં. એટલે ભૂતકાળ દર્શાવવું છે તો તમારે વોઝવર નો યુઝ કરવાનો થશે. ક્લિયર થયું? હવે આ તેણી બગીચામાં હતી તો she was in the garden. પ્રેક્ટિસ કરો ને. she was in the garden. તેણી બગીચામાં હતી, તેણી ઘરે હતી. રેડી છે? ગમે તમે બોલી શકો. તે સિંહ હતો. it was a lion. it was a lion. જંગલનો રાજા. ઓ ભાઈ, દાડા મતાડો હાવજ. તે સિંહ હતો. it was a lion. તે ટાઈગર હતો. it was a tiger. તે હાથી હતો. it was an elephant. ક્લિયર? ઓકે. તેઓ મારા મિત્રો હતા તો they were my friends. તેઓ મારા મિત્રો હતો. they were my friends. આ મારી બુક નહોતી તો this was not my book. આ મારી બુક નહોતી તો this was not my book. શું તમે ઓફિસમાં હતા? જો તમે એટલે યુ સાથે વર આવે તો were you in the office? were you in the office? શું તમે ઓફિસમાં હતા? were you in the office? રેડી? અમે દુબઈમાં ન હતા, અમે તો we were not in Dubai. અમે દુબઈમાં ન હતા. ક્લિયર? પેલી અમારી કાર હતી. રેડી છે? તો that was. પેલી એટલે દૂર માટે that was. અમારી કાર એટલે શું થાય? our car. that was our car. પેલી અમારી કાર હતી. શું તે તમારો ભાઈ હતો? તે પેન ન હતી અને મિત્તલ ઘરે હતી. આ 3 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કરવાની રહેશે. ઓકે છે? નેક્સ્ટ હવે આગળ વધીએ છીએ. જાદુઈ ફોર્મ્યુલા હતું એમાં will be મૂકવાનું થશે. સબ્જેક્ટની બાજુમાં શું આવશે? will be. શું આવશે? will be અને પછી ઓબ્જેક્ટ. will be નું ગુજરાતી થાય હશે, થશે ને બનશે. ભવિષ્યની વાત કરવી છે ભાઈ, તો આપણે will be ભાઈનો યુઝ કરવાનો થશે. જોજો, વર્તમાનની વાત કરો ત્યારે will be નો યુઝ કરી શકો, અને ફ્યુચરની વાત કરો ત્યારે એમિઝાર નો યુઝ કરી શકો ભાઈ. એટલે ભૂતકાળની વાત કરો ત્યારે એમિઝાર અને will be કાંઈ યુઝ ન કરો, ત્યારે was were નો જ યુઝ તમારે કરવાનો પડે. અને આના ઉપરથી જ વિદ્યાર્થી મિત્રો ખબર પડે કે તમે પ્રેઝન્ટની વાત કરો, પાસ્ટની વાત કરો છો કે ફ્યુચરની વાત કરો છો. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં જો તમને હેલ્પિંગ વર્બ મૂકતા આવડી ગયા, એટલે કે સહાયકારક ક્રિયાપદો મૂકતા આવડી જાય એટલે તમને અંગ્રેજી આવડી ગયું ભાઈ. શું કીધું? સહાયકારક ક્રિયાપદો મારે સાચું ભાઈ, સાચી રીતે ગમે જગ્યાએ ગમે નથી મૂકી દેવાના. એટલે હા, એટલે પ્રોપર રીતે સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તમને મૂકતા આવડી જાય એટલે તમારું અંગ્રેજીમાં બેડો પાર પાર પાર. એ આપણી ગેરંટી. પણ તમને મૂકતા આવડતું હોવું જોઈએ. ઓકે, હું ડોક્ટર બનીશ, આમાં તો બધા કરતા સાથે હાગમટે સહપરિવાર સાથે will be ભાઈ આવશે. ક્લિયર? ઓકે, તો હું ડોક્ટર બનીશ તો I will be a doctor. હું ડોક્ટર બનીશ અથવા તો હું ડોક્ટર હઈશ. એટલે મજા આવે કે નહીં?
પ્રેક્ટિસ કરવાની મજા આવતી હોય તો 4-5 રેડ હાર્ટ કમેન્ટ બોક્સમાં મોકલી આપજો. વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રોને લિંક પણ શેર કરી દેજો અને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. અમે બસમાં હશું તો વી વિલ બી ઓન ધ બસ. વી વિલ બી ઓન ધ બસ. હવે ઇન કેમ જે વ્હીકલમાં તમે જો હવે કહું ઇન ક્યાં મૂકું ઓન વ્હીકલ માટે. હવે જો જે વ્હીકલ હોય એમાં તમે બેસી શકો અને હલનચલન કરી શકો એમાં ઓન આવે. તો બસ છે એમાં બેસી શકો, હાલવું હોય ચાલીશું. ઓન ટ્રેન છે ઓન ટ્રેન, પ્લેન છે ઓન પ્લેન. અને જેમાં તમે બેસી શકો હલનચલન ન કર્યું કાર હોય, ટેક્સી હોય, ખટારો છે, બસ છે, બસમાં તો રેડી છે. તો એમાં તમારે શું મૂકવાનું? ઇન મૂકવાનું થશે. તે મારી કાર હશે તો ઇટ વિલ બી માય કાર. તે મારી કાર હશે ઇટ વિલ બી માય કાર. રાકેશ દુબઈમાં નહીં હોય તો રાકેશ. હવે વિલ બી નથી મૂકવાનું, વિલ નોટ બી. રાકેશ વિલ નોટ બી ઇન દુબઈ. રાકેશ દુબઈમાં નહીં હોય. રાકેશ વિલ નોટ બી ઇન દુબઈ. ક્લિયર? ઓકે. શું તેણી બગીચે હશે તો વિલ સી બી એટ ધ ગાર્ડન. શું તેણી બગીચે હશે તો વિલ સી બી એટ ધ ગાર્ડન. તે મારી પેન નહીં હોય તો ઇટ વિલ. શું આવશે? ઇટ વિલ નોટ બી માય પેન. તે મારી પેન નહીં તો ઇટ વિલ નોટ બી માય પેન. પેલો હાથી હશે તો ઇટ વિલ બી એન એલિફન્ટ. ELEPHANT. हाथी राजा कहाँ से आए तुम? एक मोटो हाथी घूमने चला. આવે છે ને ગીત? જોયું હશે. એક મોટા હાથી ઘૂમને ચલા. ઓકે. શું તે શિક્ષક હશે તો શું આવશે? વિલ હી બી ટીચર. વિલ હી બી અ ટીચર. શું તે શિક્ષક હશે અથવા તો બનશે? તેઓ ગુજરાતમાં હશે અને આ અમારી બુક નહીં હોય. આ બે સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો એના પછીનું છે હેવ અને હેઝ. એ જોઈએ એ પહેલા આ તમામ પ્રકારના જે ટોપિક છે આપણે દેવ સત્ય ગ્રામર બુકમાં એકદમ ક્લિયર કટ કરેલા છે દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં ભાઈ. તો આ બુક પરચેસ કરી લેજો. 35 જેટલા ટોપિક, સ્પેલિંગ અને સ્પેલિંગના નિયમો અને 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં આપેલા છે. બુકની પ્રાઇસ ઓનલી 349 રૂપિયા છે. એને સાથે સાથે ઓલી વાત આપણે કરી હતી જે આપણો ખજાનો, જે આપણો મતલબ બાદશાહ પ્રેક્ટિસ માટેનો જે છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક તમને ઓનલી ને ઓનલી 299 રૂપિયામાં મળી જશે. 97 પર કોલ અથવા તો મેસેજ કરી આ ઇંગ્લિશ ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો તમે ઓર્ડર કરી શકો છો. તો અત્યારે જ ઓર્ડર કરી દેજો. રેડી? હવે એના પછી છે વિદ્યાર્થી મિત્રો હેવ અને હેઝ. જે છે સબ્જેક્ટની બાજુમાં શું આવશે? હેવ અથવા તો હેઝ અને પછી ઓબ્જેક્ટ. આ છે હેવ અને હેઝ. માલિકી, બીમારી, સંબંધ અને શરીરના અંગો દર્શાવવા માટે આપણે હેવ અને હેઝ નો યુઝ કરી શકીએ છીએ. એટલે આનું નેગેટિવ બનાવવું છે તો તમને ખબર છે ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવ. રેડી છે? જ્યારે ડુ અને ડઝ આવે ત્યારે ઓનલી હેવ આવે, હેઝ ને એવું બધું નીકળી જાય. ક્લિયર? તો મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. રામ પાસે કાર છે તો રામ હેવ અ કાર નો આવે. શું આવે? રામ હેઝ અ કાર આવે. રેડી છે? તેણીને તાવ આવે છે તો સી હેઝ અ ફીવર. તેણીને તાવ આવે છે તો સી હેઝ અ ફીવર. રેડી? મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર. મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર. મારી પાસે પેન નથી, પાસે નથી, ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવ. મારું કેટલું છે એટલે આ ડુ આવશે. આઈ વી યુ ધે અને બહુવચન નામ સાથે ડુ આવે, હી સી ઇટ અને એકવચન નામ સાથે ડઝ આવે. તો મારી પાસે પેન નથી તો આઈ ડુ નોટ હેવ અ પેન. તેની પાસે પેન નથી તો હી ડઝ નોટ હેવ અ પેન. ઓકે. શું તમને તાવ આવે છે? પ્રશ્ન પૂછ્યો તો ડુ યુ હેવ અ ફીવર?
શું તેણીને તાવ આવે છે? તો ડઝ શી હેવ અ ફીવર? તેને બે હાથ નથી, તો હી ડઝ નોટ હેવ અ ટુ હેન્ડ્સ. તેને બે હાથ નથી, તો હી ડઝ નોટ હેવ અ ટુ હેન્ડ્સ. રામ પાસે પૈસા છે, તો રામ હેઝ મની. લાય ને રામભાઈ, લાવો. રામ હેઝ મની. પૈસા હોય થોડાક દ્યો ને ઉછીને ભાઈ. રામ પાસે પૈસા છે, તો રામ હેઝ મની. થોડાક ઉછીને આપો, હમણાં ફોન કરું તમને, આપજો. ઓકે. શું ગીતાને માથું દુખે છે? તો ડઝ ગીતા હેવ અ હેડેક. માથું એટલે હેડ અને એક એટલે દુખાવો. તો શું ગીતાને માથું દુખે છે? તો ડઝ ગીતા હેવ અ હેડેક. ગાયને 4 પગ છે અને અમારી પાસે સમય નથી. તમારી પાસે સમય તો હોવો જોઈએ. શેના માટે? અંગ્રેજી શીખવા માટે. રેડી? અહીંયા ભલે લખ્યું, પણ આપણી પાસે સમય છે. અમારી પાસે સમય છે અંગ્રેજી શીખવા માટેનો. લાઈક કરવાનો, શેર કરવાનો, સબસ્ક્રાઇબ કરવાનો, કમેન્ટ બોક્સમાં રેડ આર્ટ મોકલવાનો સમય છે ભાઈ. તો કમેન્ટ બોક્સમાં બધું મેં કીધું કરી દેજો, આન્સર પણ આપી દેજો. જે પણ આન્સર મેં માંગ્યા છે કમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હજી સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજ આપણું વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાકિયા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ જોઈન થઈ જાજો. અને ખાસ કરીને આપણી આ ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, આવા નવા જોરદારના મજેદાર વિડીયો જોવા માટે. અને આપણો વોટ્સઅપ નંબર છે 9772929392 પર કોલ મેસેજ કરી બુક અને કોર્સ માટે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને વોટ્સઅપ ચેનલ પણ છે, આ નંબર ઉપર મેસેજ કરશો, લિંક મળશે, ફોલો કરી દેજો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું? જે વાક્ય બનાવવા, કેવી રીતના અંગ્રેજીમાં વાક્ય બનાવવા એ મેં તમને શીખવાડેલું છે ભાઈ. જાદુઈ ફોર્મ્યુલા તમને આપ્યો. સબ્જેક્ટની બાજુમાં HV અને પછી ઓબ્જેક્ટ. સિમ્પલ છે. કાળ પ્રમાણે એમિઝાર, વોઝ વર, વિલ બી અને હેવ હેઝ મૂકતા જાઓ. જે આપણું જાદુઈ ફોર્મ્યુલા હતું શેમાં? સબ્જેક્ટ HV ની જગ્યાએ એમિઝાર, વોઝ વર, વિલ બી અને હેવ હેઝ મૂકતા જાઓ, પછી ઓબ્જેક્ટ મૂકી દો. સિમ્પલ આપણું આ ફોર્મ્યુલા હતું, જે જાદુઈ ફોર્મ્યુલા હતું. અને આ છડીથી આ જાદુગરે, રેડી, આ છડી હતી અને આ જાદુગરે તમને શીખવાડેલું ફોર્મ્યુલા, તો હંમેશા માટે તમને યાદ રહી જશે. પણ એ જાદુને તમારે સ્વીકારવું પડશે, એક્સેપ્ટ કરવું પડશે. જાદુ તો મેં કરી દીધું, આ સળીમાંથી મેં જાદુ તો ફેંકી દીધું અને આ જાદુગર દ્વારા તમને શીખવાડેલું છે એટલે 100% તમને ભૂલાશે નહીં, એ આપણી ગેરંટી છે. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા લેક્ચર સાથે, નવા અંદાજમાં, ન્યૂ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.